ઊભી રાખ પણ લક્ષ્મી. પાડેલા કેમ છો? કેવું લાગ્યું કહો તમને? બહુ સારું લાગ્યું એમ ને? બહુ સેવા ગાયરી, બહુ સેવા આપી રહ્યા. ના ના, હવે દિવાળી પછી બૂમ પડાવવાની છે સેવા તો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. હાય, હેલો કપિલા. હે કપિલા, કેમ છે? મોજમાં ને? કપિલા, શું થયું તને એ પગે વાગ્યો એમાં? ઓ મામા, કેમ છે? મોજમાં ને? તને કાલે ફીડ મૂકી દો કોઈ? કપિલા, ફીડ મૂકી દો ને કોઈ? તો અમારા ભાઈ લક્ષ્મીબેન હાજર થયો ને મોરલો આજ પકડીજો કાકાને. હા, શું કહો? તો આજે મોરલો પગમાંથી પકડી ગયો બિચારો. ખરવા મુવા એવી વસ્તુ છે ને ભાઈઓ, તો લક્ષ્મીઓમાં કમ્પ્લીટ થયા છે. લક્ષ્મી, જો આને થોડી ઘણી અસર થઈ ગઈ પગમ. જો લક્ષ્મી તો મટી છે ને કાકા? હા, કાજુ પર ફુવારો લાવજો. હજી વાત પડે ને એ રીત નડે બચકા. તો બચારો ચકુડો જેવા થઈ ગયા હે. અસર આવી જ જાય ભાઈ, ગમે એવું નોખું રાખો ભેગું રાખો. હા કપિલા, આમાં પણ આમ ચમ કરે છે તું? જો પેલા કોકણું ખોલો. ઊભી રાખ પણ લક્ષ્મી. આ શું છે? એને બચારાને જીવાત પડતી હોય ને તો ના પડે. ઓહો લક્ષ્મી, તારે મેન વસ્તુ તારું કોમ છે, તું ધોળે છે. ઊભી રે. હા, પગે આવે સારો નહીં કાકા? આમાં લક્ષ્મી કેમ છે? તાર કાકા મોરલાને મોઢે આવ્યું છે. ખાઈ નહીં છે કાલને પહોંચી જો. હા ચાલ સાટા લક્ષ્મી. એ બકુડી આ મધનના છોડ છે બે દાડો હવે. એ મધાર મત દવા હે દવા. તારા દોત પડી ગયા મતર. તો ચલો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હે કાબેર, આ બધે કેમ ગોરલ ઘેર શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હે પેશ, કેમ છે? મોજમાં ને? તો ભાઈઓ ભેંસ કમ્પ્લીટ દોઈ નાખી હતી. અત્યારે જો આડો બારો ઉતરી ગયો છે. દિવસે 1-2 દિવસમાં વાચર થઈ જાય મસ્ત.
હે ભાઈબંધ કેમ છે? મોજમાં? જો ભાઈ રૂપાળો કેવો મસ્ત ચકોડા, એક ટકોડા, એક ટકોડા. પડેલા કેમ છો? તો ભાઈ ભેંસ આરો ઉતરી જાય એટલે મૂળ કમ્પ્લીટ દૂધ ઉપર આવી જાય ને તારે કમ્પ્લીટ થઈ ગઈ ચોખ્ખી. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. હાય ભાઈબંધ કેમ છે? મોજમાં ને? આ ટકોડાને ખુલ્લા કરવા હે પહેલાં બધા દૂર જાય એટલે પછી એમને ખુલ્લા કરી દઈએ. બાહુબલી, હે બાહુબલી, બાહુબલી કેમ છે? મોજમાં ને ભાઈબંધ? તો બાહુબલી હવે મસ્ત થતો આવે છે ધીમે ધીમે. કાબરી, કપિલા, તારે હવે બચ્ચું બધાને ભાઈ થોડી થોડી અસર તો ખરવાની સામાન્ય લાગે છે મને. તો મળીએ મિત્રો. હે આવી રહ્યા છે અમારા ટકોડા. ભાઈ આપણો એક નિયમ છે કે લોકો બધા કહેતા હોય કે ખરવા મુવા થાય એટલે અલગ બોધવાનું આમ બોધવાનું, પણ આપણે કુદરત રાખે અને કોઈ ન ચાકે. જેના જે નસીબમાં લખેલું હોય. અમે તો કોરોના ક્યાં લંપી આવ્યો ત્યારે આપણા વાળામાં એક જ ભગતને થયો હતો લંપી. પછી ખરવા મું આવ્યો તો 2 ગાયન થઈ ગયો તો ભગવાન માતાજી મરાડી દીધો હતો. એ ટાઈમે 2 વાસળીઓ જતી રહી આપણી ઢીલી લીલી. એટલે કુદરત રાખે અને કોઈ ના ચાકે એના ઉપર વિશ્વાસ રાખવાનો. ઠાકર બેઠો છે વડવાળા વાળીનાથ આપણે ભેગા છે, ગૌ માતાની રક્ષા કરશે. કેમ કે પછી ડરે મેળ ના આવે. હવે આપણે એક વાળાનો માલને ક્યાં મેળવો નોખો નોખો. એક મિનિટમાં મને નીકળી જાય. હે આપણા આવા વાળો હાલો હાલે હેડ અને આ મોઢું મિલાવો તો અરે તો ખોણ હતું તો એ ખોણ ખાવામાં પડે તો હવે એમને બારે મૂકીએ. હાલો દરવાજો ખોલ્યો નહીં આવે તો હું જો રાખું. પાણી પી નાખો ફટાફટ. ચલો પીઓ. હે કપિલા તમે નાવા બકા ખોણ મોડા હોય તો ટાઈમ થવા દે. હેટ તું સરસ જતી રે. હે હે ભાઈ હાલો હાલો કા દરવાજો ખોલ દો. હલો 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 મામા હલો હલો હટ. તો ભાઈઓ સાંજે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ભેંસનું મિલ્કિંગ થઈ રહ્યું છે અને અમારા સબસ્ક્રાઈબર લાલોભાઈ આવ્યા છે. આપણે કયું ગામ? શંકેશ્વર. હા શંકેશ્વર. આપણે ભાઈની રોજ કોમેન્ટ હોય છે અને એમના છોકરાને બધા વ્લોગ જોવે છે ને. તમારે શું નામ આપણું કોમેન્ટ મારો હોય શું? લાલાભાઈ. લાલાભાઈ. લાલાભાઈ એમને શંકેશ્વર. લાલાભાઈ ઠાકોર. હા રોજ કોમેન્ટ એમની હોય છે. અને પશુપાલન તમે કેટલી ગાયો છે તો હાલ? 2 ગાયો છે હાલ. બરાબર બરાબર. એક આપણે એક તમે ક્યાંથી લાવ્યા હતા? સુરેન્દ્રનગરથી મુન્નાભાઈ જોડે. આપણે ગોરલ લાવી હતી ત્યાંથી ને? હા ગોરલ તમે લાયા છે. બરાબર બરાબર સરસ સરસ સરસ. તો ભાઈ આજે આપણે અહીંયા આવ્યા છે
એમના સંબંધીને ભેહ લેવી હતી જોવા માટે આવ્યા છે. તો ભેંસનું મિલ્કિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. કેવું લાગ્યું કહો તમને? બહુ સારું લાગ્યું. એમ ને? બહુ સેવા ગાયની બહુ સેવા આપી રહ્યા. ના ના, હવે દિવાળી પછી બૂમ પડાવવાની છે સેવા તો. અત્યારે તો થોડીક ગાયો ભૂખી રહી છે, પણ સેટલમેન્ટ કરી દઈશું. કાકા દોરી છે ને? રેડી રેડી. તો ભાઈ સૌને જય ગૌ માતા, જય ગોપાલ. કાબરીને અને બધાને કોણ પણ મુકાઈ ગયું છે, જોઈ શકો છો. અમારા ભાઈને પણ હવે પશુપાલન કરવું છે. તો શું લાવ્યું? ભેંસક ગાયો? એમ ને? સરસ સરસ સરસ. કા ધવરાઈ જો પાડો. તો અત્યારે ભેંસનું મિલ્કિંગ કરી દીધું છે. દૂધ જુઓ, 2 વસલ દોયા. 2 વસલ દોયા ને? હમ.